જય માતાજી, જય ગણેશ, જય બજરંગબલી, જય શ્રી રામ. અમે ચાલ્યા કુમારદેવ ચાલતા. અમને કેળું ને ચેવડો મળી ગયેલો છે હવે રસ્તામાં. જતા જતા આગળ મળે. આ અમારી ગેંગનો નવો મેમ્બર છે જાદુગર. અમે એને કોઈ મિલ ગયા માંથી બોલાવેલો છે. ડૂબ चाहिए डूब દુબઈ જવાનો છે. અમારો ફાઇનાન્સિયર છે. અમને શું મળેલું છે? અમને રસ્તામાંથી નકલી મેંગો માજા ને એક પાણીની બોટલ મળેલી છે. આ નાના છોકરાને સમજીને આપી છે અમને. કોઈ નાનો છોકરો ગરીબ જેવો ચલાવો. એક આ ભંગાર ચોર આવી ગયેલો છે. બીજો જો આ લાઈટ જો આયરા બે જણા. આયરો આ એક આ બીજો નવો મેમ્બર છે તે અમારે. આ 5-10 રૂપિયાની લાલચમાં શું કરવાનું? આ તો હમણાં ખાલી સેમ્પલ લીધું છે. પછી કાલે રાતે તો આખું માલ ચોરાઈ જાય. એમાં એવું કેવું છે મેન જો ફોન લાવ આ મૂંઢો કરશે. આલા છે ને ઉભો રહે સાઈડ નજીક લાવ ને લાકડો. એમાં એ લોકો લાકડાની આ પાછળ છે ને ખીલીઓ વેચે. એવું ચોર છે. પુષ્પા સાહેલ ગઈ ને ચાલે હે સાહેલ. મને ફરારી પાણી મળી ગયેલું છે એટલે આમાં ફરારી અલા એને કહી દેલા કયા આમાં ફરારી પાણી મળી ગયેલું છે એટલે આમાં ફરારી પાણી પીધા છે અહીંયા. આના લીધે ચા ઢોળાઈ ગઈ. કેટલા લીટર દૂધનો બગાડ થઈ ગયો આજે. પાણી દૂધ ખાંડ ચા બધાનો બગાડ થઈ ગયો. ફરારી પાણી હતું એટલે મારા ભાઈ પીધું થઈ ગયો. ફરારી પાણીનો સ્વાદ કેવો હતો? બોલતો ખરો મોંમાંથી કરે. Y ahora brum oing oing. ચપ હે બોલી સ્વાદ કેવો હતો? જબા આ અમારે તો બોટલમાં ભરવા માંડ્યા છે પાણી લઈને. અમારા બેગ તો એટલું ભારે થઈ ગયું. બધું બેગમાં ભરી દેલું છે. બધું ભરીને ઘરે જઈને બધું કાઢે. કાલની સુવિધા છે. ઘરે જઈને કહે કે મમ્મી લાવ્યો મેં તો બધું જ. હજુ તો આગળની વાત કરે આગળ કઈ મળે તો એ બી ભલી જાય એમ. આ એક જીમ બોય છે 4 વર્ષથી મહેનત કરે છે પણ ગાડી ક્યાં જ બહાર કાઢી જાય. ચાલતો જમે તને કેમ ઉભો તો મળીએ ગાઈસ. પાછું ફરારી ચેવડો ને કેળું પાછું મળી ગયેલું છે. માલ સામાન થોડો ને આ બધું ડીજે ચાલતું છે. ગણપતિ આવ્યો કેવું ભાઈ? આ જો થેલીમાં ભરવામાં બી આવ્યું છે સામગ્રીઓ. સામગ્રી બધું કાલે સવારે નાસ્તાની તૈયારી. કેળું લઈ લે એવડો ખાવાનો જેટલું ના ભાઈ લે એરું છે ને આ ભાઈનો એવું કહે છે કે ઘુમંડેમાં ગાડી આવે ભાઈ આમ જોની. આ ભાઈએ 4-5 દુકાનો ખોલી છે બદામ શેકની. જે બી કોઈ ઘુમંડેમાં બદામ શેક પીવા છે ને 10% ડિસ્કાઉન્ટ. ખાલી 4 મહિના લગી 20% 20% ડિસ્કાઉન્ટ. બરાબર.
નંબર લખી દેવાનો. તો જો ભાઈ આયરોલા તારો બાપ આ બેગમાં મૂકો. આ બેગમાં મૂકવા માંડ્યું. આ બેગ તો ફૂલ થઈ ગયું છે એટલે હવે મારા બેગમાં મૂકવા માંડ્યું છે. બીજા બેગની સગવડ કરવી પડે મારા ભાઈ. હવે આ જો ત્રીજા બેગની સગવડ કરવાની વાત કરે છે. આયરોલા લઈ જવા વાળું ટ્રાન્સફર થઈ ગયું છે હવે 3 દિવસ તો બાકી જ હતું. 3 દિવસ ના તો હવારે નાસ્તો નથી હોતો. હજુ જમણવાર અમારો બાકી છે એટલે હવે ધીરે ધીરે રસ્તામાં જે આવે તે જમણવારમાં ભેગા કરવું કેવું. આજે આ બંને બેગ ભરી જ દેવાના છે. હા આ બે બેગ લાવ્યા જ છે ને. આ તો હજુ 15 એક ક્યાં થઈ ગયા છે આગળ જતા 50 કરવાનો છે તો 10 કાલે લારી વાળા જ વેચી દેવું. 10 ના બે વેચી જ કાઢવાના. કાલે લારી વાળા જ આપી દો. હવે તો દીપા તને ખોટ નહીં જાય. ના નહીં જાય. ચાલો તો હા ભાઈ આમાં અમારા વખરવાળા ભાઈને પૂછવું પડે કાલે શું ભાવ ચાલે? એને ઘંટો ખબર તારા શું ખબર હે તારા બાપડ તારા નામે નો કરી આલો તો ભાઈ ગોપ 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 ગોપ. કેળું છોટો કેળું તો છોટે. બર્થડેમાં કેળું ખવડાવ્યું? તો બે આવું થોડું ચાલે બે દીપા. ભાઈ આપણા તો ખાવા તૈયાર અને આ લોકો ખાવાની વ્યૂ એ જ ને. હે સાહિલ? કેટલા કેળા આગળ 25 થઈ ગયા અહીંયા 50 કેળા આપણા ઘેરેથી લો વરો તો ગાઈસ અમારા 25 કેળા તો થઈ ગયા છે. થઈ ગયા છે આમાં ઓટો રે, આમાં ઓટો રે. પાછ આ 25 કિલો થઈ ગયા છે હજુ 50 ના 100 કરવાના છે એટલે કાલે બરાબર 10 ના બે. માર્કેટનો ભાવ આવી જાય એકા ડબલ. એકા ડબલ 10 ના બે. બિઝનેસ ધંધા ચીપન. ધંધા હોતા है चाहे बुरा करो या करो तो 1 नंबर का 2 नंबर धंधा के भाई मारो वाला હા ભાઈ 10 ના બે વેચો કે 10 ના એક વેચો? બે જગ્યા દસ્તો એક વાર છેલ્લે 2 દિવસ હોય તો 5 લાખ 3 આલો પણ ધંધો ગુજરાતીમાં બોલની ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓલ માં સેટ કરી દેજો ગાઈસ. ફૂલ સપોર્ટ આપજો આપણા ભાઈને. હા મૈયરમાં ચાલ્યો એને હા ભાઈ. જો હે સાહિલ છેલ્લે માર્કેટમાં આવા પાંચમાં ત્રણ બી વેચી દેવાના કે? આટલા 4 ની બેનના લોકે માર્કેટ ચમચમી ખુલ ગયા. सब कुछ खुल जाएगा क्या? अब मेरा तो महीना फाड़ दे લે બસ કાકો ફ્રીમાં ટેટુ બને આપો જો लाइट चला મુજે लाइट से તો ફ્રીમાં આપે હમણાં પોળો થઈ જતો આયરો સાહેબ ઉત્સવ્યા હવે મને એવું લોકો હવે ભજનમાં બે ડોળી માયરો જા કોઈ એ બી પાસ. 10 એ બી પાસ. આપણો વીઆઈપી દૂધ કેવું લાગે બરાબર? લે માં નહીં પીવું આપણો જે ભાઈ પેલા પાણી હાથ ધોળા ની ચીકણા થઈ ગયા સાહિલ્યા તારા કોપરા દૂધ ચેલા લાવ ને બ્લોગમાં આવે બધું તો અમારા પેલો ડોળો પીધેલા આવો જો દૂધ પીએ જો એલો ચાકણા હાથે દૂધ પીએ છે ના વધારે પડે કા નહીં લે લો ડબતો મૂકવા સુટ્ટે સગાડી આ ઘરે લઈ જઈને કામ લાગશે. તો હું કોઈ નાના પોયડા એમ તો તું નાનો જ છે દુકાન ખોલી કાઢ. અમે મેળ્યો નહીં દસ દિવસ તો ગણપતિનો અપવાસ થયેલો એનો હા ખાધા પીધા એકલા 11 માં દિવસે તો મચ્છી ખાઈ કોણ મેં મચ્છી ખાતો જ નહીં ડોળા લાગે મારી જિંદગીમાં મચ્છી નહીં ખાતી રોડો ખાવો કશું જ નહીં રસો બી નહીં ને કશું જ નહીં પીસ બી નહીં અમે પ્યોર વેજીટેરિયન છે શુદ્ધ શાકાહારી જેમ શાકાહારી રાત્રે ગુજર બાબા બ્લોગ બનાવ બ્લોગ ગપ્પા 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 ગપ્પા. ચાલ ગઈ ના પુષ્પા પુષ્પા પંપો ગયેલા થોડો દૂધ બી થોડી દીધું બોલ ઓલા પાણી નહીં બગાડ પાણી ટંકી છે અલા ભાઈ 8% પાણી છે એટલે કીધું કે હવે 10% કરવાનું છે અલા ભાઈ 100% મને તરફ લાગે 100% બધું માર ખાય મારા જો જો ઢાંકણું બી નહીં છોડતો ઢાંકણું જો જો જો
હે ને ખાંડ વાળું ચાકડું પ્લસ દૂધ જો ચકના દૂધ ચાકડું થોડું થોડું ચલા ચાકડું. ભાંગ છે બે. ભાવ છે ગરમ ગરમ સાહિલ તારું શું કેવું છે શું છે આ ગરમ ગરમ પેલા શેક કેવા છે કેક છે શેક કયો શેક પણ દુબઈનો શેક. દુબઈનો શેક દુબઈ શેક દુબઈ શેક દાદા શેક દાદા શેક એ કેવો શેક ગુડુ बेवला કયું દૂધું गर्मी में डालो दूध में आइस दूध बन गया वेरी नाइस दूध 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 શુદ્ધ અમૂલ દેશી ઘી અમૂલ દૂધ પીતા है इंडिया बेवला का पानी है હે અમેરિકા સાઈડ જેવું नॉइला સાહેબ મૂકી દે ને મારા દફતરમાં ત્યારે તને તો ભાઈ સવારે લઈ જજે ના, ના, નહીં ખાવું ભાઈ તો વિશ્વાસ જ નહીં એને લઈ જજે લા ભાઈ તું નહીં લઈ જાવ બસ સાહિલ હું લા આટલો વિશ્વાસ બી નહીં રહ્યો હે સાહિલ તને મેં પાર્ટનર બનાવ્યો આમાં पहला पानी लाऊं टाड़ी तो डिबा पानी लाओ આ પેલા એ લો डीजे गरीब की मागी क्यों बैठा है हाँ તો ગાઈઝ અમે કઈ જગ્યાએ એકતા નગરની અગાડી આવી ગયેલા છે બસ. હવે અમારી એકતા તૂટવાના એના પર છે ચાન્સીસ Chances વધી રહેલા છે વધેલા છે એકતા તૂટવાનું કારણ આ જ છે આ પાછળ પેલો આ. થોડી દેર ઓર પેલો મૈયતમાં આવેલો એક ગમછાવાળો. ઓય, આ મારો ભૈરું ગણ અમે પડી જતો હતો હમણાં હમણાં ખાવા बहुत सारे खड्डे हैं बड़े बड़े बहुत खड्डे हैं રસ્તા બહુ ખરાબ છે ગાઈસ गाइस ખાડા મોટા મોટા આવતેલા પણ અમે તો બી જટેલા रोड पे खड्डा नहीं खड्डे में અમે હાર નહીં માનતેલા માનતેલા ની ને કરતેલા ની અમે ના માનતેલા હે ના હા આપણા છે ચાલ ચાલ બેઠ ચાલ બેઠ વે ચાલે ગાઈસ તમને નવો એક પ્રોડક્ટ મળી ગયેલી છે गाइस न्यू एडेड ન્યુ એડેડ આઈસ્ક્રીમ કોન નવી વેરાયટી આવી ગયેલી છે અમારી ન્યુ એડેડ ઇલાયચી છે તારો બટરસ્કોચ કે ને इलायची बटरस्कॉच ઇલાયચી બટરસ્કોચ મળી ગયેલો છે અમને હજુ બોલતા જ હોય કે આઈસ્ક્રીમ મળે તો ઉભું રહેવાનું તરત આઈસ્ક્રીમ બી મળી ગયો હે જોરમાં છે આપણું આપણું નસીબ જોર કરતો બેન જ્યાં કરવાનું ત્યાં નહીં કરતું હે કરાઈ જાય છે કોઈનું ના કરી કોઈનું બીજા કરી કાઢવું ચાલો બોલ્યા કરે શું બોલી દુબઈનો કોણ કહેવાય આને? દુબઈનો ભાઈ ડબોઈ હવે તો કોઈનું કરી કાઢવું છે હા આ નહીં ચાલ આનું કરી નાખીએ કોણ નાખ્યું છે જેવું ચાર જણના કર 5 જણા કરી નાખ્યું ભાઈ बात जम થઈ ગઈ ભાઈ હાકે ટેન્શન ના કે લેતા આ તો હારો હવર લગીને જો આવો ના હોય તો બધા એકમાં બી ભલે એવું કામ છે મારા હાડો તો બે ઘરનું બી કામ થઈ જાય એવું કામ છે હા હા મારા હાડો તો ફીટ લઈને આવ્યો મારો નવી દુકાન ખોલી કાઢે હા નવી 25 ચોક 100 ગયા ડાયરેક્ટ 100 એટલે 200 રૂપિયા કેટલા 200 રૂપિયા તો 100 રૂપિયા આ સારા મારા હરાવા લૂંટવા પડે છે લૂંટવા આ મેંગો કેવો મેંગો 250 રૂપિયાનો સામાન તો બેગમાં જ ભરેલો છે બોલતો છે ભાઈ આ તો ભાઈ આને કહેવાય કરમ ખારા કરમ કરો બચત ના બચત આને કહેવાય સેવિંગ કરો સેવિંગ 250 स्टॉक पड़ा है भाई लोग हाँ। बैग में तो अभी स्टॉक पड़ा हुआ है 250 રૂપિયાનો આ બેગમાં ને 250 રૂપિયાનો પેલા બેગમાં 500 નું ખાઈ 500 નો તો બેગ માલ પડેલો જ છે બેગમાં 500 નું दादा ખાઈ नाम में वो बोले हो जो ખાઈ લે ભાઈ मारे जो ખાઈ લે साल लेके ખાઈ खाड़ो से भाई તો આ વેચવો નહીં પશ્ચિમમાં ઘરનો બચવાનો પડ્યું છે ને મારો વાલા હા તો બરાબર ટીકે મૂકી દે નહીં આઠું ऐटो इचे गाड़ो बराबर હા એમ બી દાડો ઉપવાસ છે ને એટલું થોડું ગણાય હા મારા હારો ચમચીઓ લઈ લીધી હા અને ચમચ બનાવે દેશી ભાષામાં કેવો છે સારો છે સરસ સરસ છે खानो लागे मीठो लागे ખાટો કે મીઠો તો કડવો तीखो मीठो लागे हो તમારે કઈ નહીં કેવું ખાડું નહીં લાવ મેં એમના ટાકતા ઢીલા થઈ ગયા છે એમના ટાટિયા ઢીલા થઈ ગયા છે હો એ લોકો દાંડીઓની આ પૂડે રહો ભાઈ જો 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 આ પ્રેક્ટિસ કાંગાડું આવ્યું કાંગારો અમારો કાંગારો છે આ કાંગાડું ચાલુ થઈ ગયું ભાઈ એમ કોઈના બે હાથ લઈને એમ 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 આ સાઈલા પોત લબુકા લેવા માંડેલા છે કોને? ટાટિયા ટાટિયા सब भाग હા 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 જો 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 પેલા એટલે ટ્રક વાળો લઈ નહીં જાય તો સારું છે
ગાઈસ થોડી થોડી મંજિલ નજીક આવી રહેલી છે હે તો ચાલતા આવવાની મજા આવે હા પણ આપણા જેવા હોય ને ગ્રુપમાં હા વાતો કરતા કરતા કઈ પહોંચી ગયા ને ખબર બી નહીં પડે ચાલતા ચાલતા પાકિસ્તાન ઓય એની મને અંબાજી ના પાડે તો કોઈ પાકિસ્તાની લૂંટ મારે અંબાજી મેં કઈ ના પાડું ફેરી ચડવાનું ના નહીં પાડો તો ચાલતા જઈએ ને અહીંયા ઓ સાહેલ ચડવા જાય તો ભાઈ કેદારનાથ ઓ સાહેલ અંબાજી જવાનું કે સાહેલ અમારા બે જાદુ અમે બે જાદુ જોઈ લો ટીક ગોળા એટલે આયરો તો છોકરાઓને બીવડાવવા માટે જ જાદુ છે હવે એલો લઈ પાડશે હમણાં સાહિલ આયરો તો અંબાજી જવાનું કે છે શું કરું ચાલતા હાલો પેટનો ખાડો બોલવા અરે અમારા તાત્યા જે પણ તારા હમણાં તો તારા લબુકા લેવા માંડેલા છે કાટીને હાલજો હે ઓકે ચાલ બસંતી ચાલે ઓકે પગને ઓ સાઈલ દેવ હાત્ર ગયેલો તો કઈ ડાયરેક્ટ અંડર જ નીચે ઉતરી જતો તો કોણ આજે મરી જતો હતો હે લાટુ મરી જતો તો એના ડિપોનેટર એરો પાછો બોલે અલા આ બોલી એમ જેની પર કે એની પર હાથ મૂકીને કસમ ખવડો હે લે દીપા હાલા હેલા એના લીધે તો ત્યાં ખોવાઈ ગયેલા પાણી ગર્લફ્રેન્ડ ના હંબા ભાઈ કઈ પૈની ગર્લફ્રેન્ડ નહીં પહેલાની ડેરી પહેલા હતી સાચી તો ગાઈસ આપણે આવી ગયેલા છે અમે હનુમાન દાદાના મંદિરે બોલો જય જય બજરંગબલી જય શ્રી રામ इधर भी चलते हैं क्या फ्री फायर वाले जो जय जय बजरंगबली ચાલ ચાલ ઓછી ભીડ છે ચાલ ले रहे सब बंद करो તો ગાઈસ આવી ગયેલા છે અંદર મંદિરમાં આવી ગયા છે અમારા મહાદેવ દાદાના દર્શન કરવા માટે આજે કરો ને આ બાજુ એમ કરો જય જય બજરંગબલી જય શ્રી રામ આવી ગયેલા છે બ્લોગર ટીમ તો મળીએ અંદર મંદિરમાં તો finally આવી ગયેલા છે અમે દાદાના દર્શન જોવા મળે છે થોડા થોડા એટલે એક કામ કરો એક અહીંયા ગાડી લેવું બરાબર હા તે એવું કર ને ચાલો બોલો હા એક જણ જી આવો એવું કર એટલે હું એકને બધા હાથ પગ ધોયા એમ અરે ભાઈ તો અમે લોકોને આ જોવું વળી મેં ગયા આવી ગયેલા છે અમે બોલો જય જય બજરંગબલી તને પી આવે છે ચડે ને આપણે આ છે અમારા હનુમાન દાદાનું મંદિર આટલી મશક્કત કર્યા બાદ કેટલા કિલોમીટર ચાલ્યા આપણે 21 કિલોમીટર ચાલ્યા બાદ ખબર બાદ દાદાના દર્શન થવા આવી ગયેલા છે અમે ફાઇનલી તો બી હજુ થોડું બાકી છે લા ગાઈસ અમારા ફાઇનલી દર્શન થઈ ગયેલા છે દાદાના છેલ્લા અમારા દર્શન થઈ ગયા હા અમારા દર્શન થઈ ગયા તો શું કરીએ હે ગડા લઈ આવે ગડા લઈ આવે ને સાહિલ હું લા બોલતો કરો એ ઉત્સવ્યા આ ગડાનું પૂછ ને दो भैंसों का दूध पिलाती है मेरी माँ હા કેટલા આવી સૌથી મોટી 150 વાળી આપણે નાની જ લેવાની એ લે હા ડાયરેક્ટ નાની આપે ગડા હનુમાન દાદાની ગડા લઈ લીધેલી છે હવે આ ગડાથી मोटी नहीं ले लेला ના લાવે નાની તો બહુ છે હો ચાલ હવે લે આવી ગયો ગડા લેવા देख लेंगे है ना हलवा दादा આવી જાય ને તો આ ઉત્સવે મને ગડા લઈ આપી છે હે ઉત્સવ હા ભાઈ પૈસા લે લેવા જ પણ પૈસા તો લેવા પડે હા કે આપો 30 રૂપિયા રાવણીભાઈ હે
આપો હવે પણ હવે મારી દે કે હવે 300 માં વેચે તો ઉત્સાહ મને કડવાલ એક કડવાલ એટલે છે ને 150 નો માલ અંદર 250 નો हाँ बड़ा स्टॉक पड़ेला है बता है बड़ा डब्बा बड़ा माने जाते बहुत हैं, सारा 300-400 का माल बैग में पड़ा हुआ है गाइस आप टेंशन मत कल के लिए सब લગાઈ ગયો इंतजाम किया है આ બેગમાં 250 નો માલ છે અને મારા બેગમાં 250 નો માલ છે એટલે આપણે કેટલા 1000 તો થઈ જાય 1000 પાકા બસ હાજરી બહુ થઈ ગયા 1000 રૂપિયા હા હા ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે થઈ ગયેલા છે હવે આપણે બીજા બ્લોગમાં બીજા બ્લોકમાં કઈ એટલે બીજા સફરમાં હા હવે અમે ચાલ્યા ઘરે બરાબર ચાલો ચલો જય જય બજરંગબલી. જય શ્રી રામ